નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે એ માહિતી મેળવવાની છે કે જે વિદ્યાર્થીએ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં જુલાઈ અથવા તો ઓગસ્ટ 2024માં જે વિદ્યાર્થીઓએ F5ની અંદર એડમિશન લીધું હોય તો તેવા તમામ વિદ્યાર્થીઓના આઈ કાર્ડ અને એડમિશન લેટર આવી ગયા છે। તો તમામ વિદ્યાર્થીએ પોતાના આઈ કાર્ડ અને એડમિશન લેટર ડાઉનલોડ કરી દેવાના રહેશે। તો મિત્રો, આઈ કાર્ડ ડાઉનલોડ કરવા માટે સૌથી પહેલાં તમારા મોબાઈલ અથવા તો લેપટોપમાંથી કોઈપણ ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરી લેશું અને સર્ચ બોક્સની અંદર ટાઈપ કરવાનું રહેશે BOU આઈ કાર્ડ। જેવું તમે BOU આઈ કાર્ડ ટાઈપ કરી તેને સર્ચ કરશો એટલે સૌથી પહેલાં તમને લિંક જોવા મળશે આઈ કાર્ડ માટેની, તો તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। તો મિત્રો, જેવું તમે એ આઈ કાર્ડ ઉપર ક્લિક કરશો એટલે આ મુજબનું પેજ જોવા મળશે। તો મિત્રો, અહીંયા સૌથી પહેલાં તમારો એપ્લિકેશન નંબર અહીંયા ટાઈપ કરી દેવાનો રહેશે, એટલે કે તમે જે એડમિશન ફોર્મ ભર્યું છે તેની અંદર તમારો એપ્લિકેશન નંબર લખેલો હશે તે તમારે અહીંયા ટાઈપ કરી દેવાનો રહેશે। ત્યારબાદ રજિસ્ટ્રેશન નંબર એટલે કે તમે ફોર્મ ભરતી વખતે જે મોબાઈલ નંબર આપેલો હોય તે મોબાઈલ નંબર તમારે અહીંયા ટાઈપ કરી દેવાનો રહેશે। ત્યારબાદ ડાઉનલોડ એ આઈ કાર્ડ જે લખેલું છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। તો મિત્રો, જેવું તમે ડાઉનલોડ એ આઈ કાર્ડ ઉપર ક્લિક કરશો એટલે તમારું આઈ કાર્ડ ડાઉનલોડ થઈ જશે। આ ઉપરાંત એડમિશન લેટર ડાઉનલોડ કરવા માટે સૌથી પહેલાં તમારે સર્ચ કરવાનું રહેશે BOU એડમિશન લેટર। જેવું તમે BOU એડમિશન લેટર ટાઈપ કરી તેને સર્ચ કરશો એટલે સૌથી પહેલાં તમને લિંક જોવા મળશે એડમિશન લેટર માટેની। તો મિત્રો, જે આ લિંક આપેલી છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જેવું તેના પર તમે ક્લિક કરશો એટલે સેમ તે પ્રોસેસ તમને જોવા મળશે। તો મિત્રો, અહીંયા પણ તમારો એપ્લિકેશન નંબર તમારે અહીંયા ટાઈપ કરી દેવાનો રહેશે। ત્યારબાદ તમારો જે મોબાઈલ નંબર એડમિશન વખતે આપેલો હોય તે તમારે અહીંયા ટાઈપ કરી દેવાનું રહેશે। ત્યારબાદ ડાઉનલોડ ઈ કન્ફર્મેશન લેટર જે લખેલું છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। તો મિત્રો, જેવું તમે ડાઉનલોડ ઈ કન્ફર્મેશન લેટર ઉપર ક્લિક કરશો એટલે તમારું એડમિશન લેટર ડાઉનલોડ થઈ જશે। તો મિત્રો, આવી રીતે તમામ વિદ્યાર્થીએ પોતાના એડમિશન લેટર અને આઈ કાર્ડ ડાઉનલોડ કરી દેવાના રહેશે। આ ઉપરાંત તમામ વિદ્યાર્થીઓ માટે ખાસ સૂચના આપવામાં આવે છે કે જે વિદ્યાર્થીઓએ જુલાઈ અથવા તો ઓગસ્ટ 2024માં જે વિદ્યાર્થીઓએ SY અથવા તો TYમાં એડમિશન ફોર્મ ભર્યું હોય તો તેવા તમામ વિદ્યાર્થીએ પણ એડમિશન લેટર ડાઉનલોડ કરી દેવાનું રહેશે। એટલે કે તમારું આઈ કાર્ડ નહીં આવે, ફક્ત તમારું એડમિશન લેટર ડાઉનલોડ કરી દેવાનું રહેશે। તો મિત્રો, આવી રીતે તમામ વિદ્યાર્થીએ પોતાનું એડમિશન લેટર અને આઈ કાર્ડ ડાઉનલોડ કરી દેવાના રહેશે।